ભાવનગરના દીવાનપરા વિસ્તારમાં અશાંત ધારા અમલ કરવાની માંગ। ભાવનગર દીવાનપરા વિસ્તારમાં આવેલ પ્રાગજી દવેની શેરીમાં અશાંત ધારા અમલ કરવાની માંગ। સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજ્યગુરુ સાથે અનિલ ગોહિલ, ભાવનગર। મારું નામ સીમા દવે છે। અમે દીવાનપરા પ્રાગજી દવેની શેરી ગોરીફળિયામાં રહીએ છીએ। અમારી ડેલીનું નામ સોનીની ડેલી છે, એ તરીકે ઓળખાય છે। હમણાં તાજેતરમાં બાજુવાળા અમારા મિસ્ત્રી બિપિનભાઈ મિસ્ત્રી છે, એનું ડિફોલ્ટર તરીકે લોકો જાહેર થયા છે। રાજકોટ નાગરિક સહકાર બેંકમાંથી એણે લોન લીધી હતી, પણ એ લોન એ લોકો ભરપાઈ કરી શક્યા નથી। હવે બેંકવાળાએ ડોન ચોકમાંથી એ લોકોએ આ પ્રોપર્ટી એક વિધર્મીને વેચી છે। હવે અમે બધા ત્યાંના બધા વાણિયા, બ્રાહ્મણ, સોની, દરજી એ લોકો બધા રહેવાસી છીએ, અને આખો એરિયા અમારો પોણા ભાગનો એરિયા હિન્દુ છે। પણ આ તકલીફ એ થઈ છે કે હવે એ લોકોએ વિધર્મીને બેંકવાળાએ વેચી છે, માલિકે નહીં પણ બેંકવાળાએ વેચી છે। હવે તકલીફ એ છે કે અમે બધા ડેલીમાં અમારે કોઈ વિધર્મી હજી સુધી આવ્યા નથી, અને શેરીમાં છે પણ અમારા ડેલીમાં કોઈ આવ્યા નથી। એટલે હવે અમારી બધાની અસલામતી અમે અનુભવીએ છીએ। એટલે બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર સહી કરીને લઈને આવ્યા છીએ, અને ઘડતું કરવા, યથાયોગ્ય કરવા અમારી વિનંતી છે। સહકાર આપે એવી અપેક્ષા સાથે આવ્યા છીએ। ઓકે, આપનું નામ? વડોદરાથી ડભોઈ તરફ આવતી ફોર વ્હીલર ગાડીનો અકસ્માત। વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલર ગાડી લઈને આવતા તાલુકાના થુ આવી તુલસી હોટલ પાસે ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડના ડિવાઈડર ઉપર ગાડી ચડી જવાને કારણે ગાડી પલટી મારી જતા એક યુવાનનું મોત થવા પામ્યું હતું। 3 ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માતના બનાવ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જાણવા મળતી વિગતો અનુસાર વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલરમાં ગાડીમાં ચાલક સહિત કુલ 4 વ્યક્તિઓ બેસીને આવતા હતા। તે દરમિયાન ડભોઈ તાલુકાના થુવાવી ગામ પાસે હોટલ તુલસી પાસે એકાએક ગાડીનું ટાયર ફાટી જતા ચાલકે ડોરા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે ડિવાઈડર ઉપર ગાડી ચડી જવાથી ગાડી પલટી મારી જતા પરમાર ચિંતનભાઈ હસમુખભાઈ ઉર્ફે ચીકો ગંભીરને ઈજાગ્રસ્ત થતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે વરુણભાઈ વસાવા સહિત 3ને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। રાજકોટ શહેરમાં રાજ્યસભાના સાંસદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકજી, જનરલ સેક્રેટરી એઓસીસી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ। પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે નવરાત્રીની આપ સૌને અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના વાલા સજ્જનો, સન્નારીઓને, યુવાન સાથીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। માતાજીના આશીર્વાદ બન્યા રહે। અનિષ્ટ અને ઈષ્ટની જ્યાં લડાઈ આવે ત્યાં ઈષ્ટનો વિજય થાય એવા માના આશીર્વાદ મળે ગુજરાતમાં, એવી પ્રાર્થના કરું છું। અમારા પ્રભારી, સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી, એઆઈસીસીના સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, એઆઈસીસીના અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સેક્રેટરી આદરણીય ભૂપેન્દ્ર મરાવીજી, અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઇન્દ્રવિજયભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, ભાઈ ભીખુભાઈ, અમારા સિનિયર સાથી મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ઉપસ્થિત તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને સાથીઓ, અમારી આ મીટિંગનો દોર અમે જુદા જુદા ઝોનમાં અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે, અને એ કેટેગરી વાઇઝ ક્યાંય 100, 125, ક્યાંય 150 વ્યક્તિઓ સાથે
સીધું ઇન્ટરેક્શન, સીધો વાર્તાલાપ, જે લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ. અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ, કેટલીક અમારી અપેક્ષાઓ છે એમની ચર્ચા કરીએ છીએ. કેટલીક ચેલેન્જીસ અમારા જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કામ કરતા આગેવાનોની છે, તો એની પણ અમારા સાથે વિચાર વિમર્શ થાય એ દ્રષ્ટિથી રાજ્યના જુદા જુદા મથકો પર રોજના 4-5 જિલ્લાઓના આગેવાનો સાથે મિટિંગો થાય છે. ઉત્તર ગુજરાતમાં અમે મહેસાણા ખાતે મળ્યા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ચર્ચાઓ કરી. ભરૂચમાં અમે ભરૂચ, નર્મદા વગેરે સાથે ચર્ચાઓ કરી. આણંદના અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ. વડોદરામાં વડોદરા શહેર અને જિલ્લા સાથે ચર્ચા કરી. એના ભાગરૂપે આજે અમે રાજકોટ છીએ, 4 જિલ્લાઓ આજે રાજકોટમાં, આવતીકાલે અમરેલીમાં 4 જિલ્લાઓ સૌરાષ્ટ્રના, એ રીતે ચર્ચાઓ કરવાના છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી છે. અહંકાર એટલો આવી ગયો છે કે માત્ર ને માત્ર એમના સ્વાર્થનું સંધાન હોય છે. કેટલાક મિત્રોએ 2 દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બૂમ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી ખાવને પાડો કે પાડીનું શું કામ છે. આ જ ચાલે છે ગુજરાતમાં. એમને બળી ખાવી છે, પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય. આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઊભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના 50% તમારે સભ્યો પરાણે બનાવવાના છે. ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા હવે કોઈ તૈયાર નથી. ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી. રાજ્યમાં આપણું ગુજરાત ક્યારેય કોઈ તમાકુ ખાય ને તો પણ એને વ્યસનની દ્રષ્ટિથી જોવે. આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવે, આપણું ગુજરાત નહોતું. આપણું યુવાધન બરબાદ થશે. ભાજપને ધન સંગ્રહ કરવું છે, પૈસા લેવા છે, વોટ બેંક માટે ગુંડાઓને ખુલ્લી છૂટ આપવી છે. કરોડો રૂપિયાનો, જે 2 દિવસ પહેલા 120 કરોડ રૂપિયાનું કોકેન કચ્છમાંથી પકડાયું. ત્યારે આ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ભ્રષ્ટાચાર એમને કરવો છે, પણ કોઈ ક્ષેત્ર છોડવું નથી. અસામાજિક તત્વોનો લાભ લઈને એમને ખુલ્લો દોર મળે છે. પરિણામે રોજે રોજ જેની તમે કલ્પના ન કરી શકો, કોઈ 5 વર્ષની, કોઈ 7 વર્ષની ફૂલ જેવી દીકરી, એના પર ક્યારેય કોઈની નજર બગડી જ ના શકે, રાક્ષસની પણ. આવી દીકરીઓ પર બળાત્કાર થાય અને ક્યાંય ને ક્યાંય ભાજપની વિચારધારા નીકળે. દાહોદમાં જે બક્ષીપંચની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો. ચાણસ્મા વિસ્તારમાં, મહેસાણા જિલ્લામાં જે એક નાની દીકરી પર, પુખ્ત વયની થઈ પણ નહોતી, એના પર જે બળાત્કારો થયા, એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે, મહામંત્રી નીકળે. ક્યાં લઈ જવા માંગીએ છીએ? 2 દિવસ પહેલા એક આશ્રમ શાળામાં અનેક દીકરીઓ સાથે ગેરવર્તાવ, એની છેડતીનો કિસ્સો બહાર આવ્યો. કોણ જવાબદાર આના માટે? શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમ શાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખવી જોઈએ? સુરેન્દ્રનગરમાં આપણા પાડોશમાં ગઈકાલે અમારા અમિતભાઈ ચાવડા જઈને આવ્યા. આવતીકાલે ગેનીબેન ઠાકોર પણ ત્યાં જવાના છે પરિવાર પાસે. નાની દીકરી, ઠાકોર સમાજને એની ઉપર અત્યાચાર થાય અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી. અતિવૃષ્ટિમાં ખેડૂતો ખૂબ પરેશાન થયા છે. અમારા પાલભાઈ આંબલિયા આપને વારંવાર એની વિગતો આપતા રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ જે થઈ હતી એનો સર્વે થઈને પૈસા હજી સુધી એમને મળ્યા નથી. આ પૈસા એમને મળી જવા જોઈતા હતા. ખૂબ મોટા પાયે નુકસાન થયું હોય ત્યારે 2 હેક્ટરને શા માટે ભાઈ? જેટલું નુકસાન એટલું વળતર. આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં એ જ થતું હતું, જેટલું નુકસાન એટલું વળતર.
પાકની બાબતમાં પણ કહે છે કે વૃક્ષોમાં કેટેગરી આ વૃક્ષ હોય તો જ મળે વળતર, આ વૃક્ષ હોય તો નહીં. નાના મોટા ધાનેરામાં પાંચમના દિવસે અનેક સોસાયટીઓમાં જમાયા ગરબા. ધાનેરામાં પાંચમના દિવસે પણ અનેક સોસાયટી બનાસકાંઠાના ધાનેરામાં પાંચમા દિવસે પણ અનેક સોસાયટીઓમાં જામ્યા ગરબા. રામબાઈનગર સોસાયટીમાં ગરબાઓ મન મૂકીને ખેલૈયાઓ ઝૂમ્યા છે. રામબાઈ ગરબા યુવક મંડળ દ્વારા ગરબાને લઈને કરી ખેલૈયાઓ માટે વ્યવસ્થા. નગરજનો દ્વારા મન મૂકીને 9 દિવસ અંબાની કરશે આરાધના. સોસાયટી સહિત આજુબાજુના અનેક લોકો ગરબા નિહાળવા માટે માની આરતી ઉતારવા માટે પહોંચ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા. પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણીના સુચારુ આયોજન માટે બેઠક મળી. પાટણ જિલ્લામાં ચારણકા ખાતે વિકાસ પદયાત્રા યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાના ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પદ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે 7થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિકાસ સપ્તાહની બેઠક મળી હતી. સુરતમાં ડાયમંડ મંદીએ લીધો વધુ એકનો ભોગ. સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાત. રામસિંહ સિંહ નામના રત્ન કલાકારનો આપઘાત, ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી, સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. क्या नाम आपका? अतुल सिंह। अतुल जी, किसने सुसाइड किया है, आपका कौन सा लगता है? वो मेरे मामा हैं। क्या नाम है और कहाँ काम करते थे, क्यों किया? नाम तो राम नगीना सिंह है, काम एशियन स्टार में करते थे और 2 महीने से उनको प्रेशर था काम का। जैसे कि कभी मंथली उनका अच्छा आता था तो 2 महीने से बहुत कम आता, तो उसके प्रेशर से ना घर पे अच्छा व्यवहार रखना, ना मतलब झगड़ा वगड़ा करना, माल पीट मतलब थोड़ा ड्रिंक भी करना चालू कर दिए थे। उसके वजह से मतलब उन्होंने कल 10:30 बजे सुसाइड कर लिया है। किस तरीके से सुसाइड किया? वो पंखे पे फांसी होता है ना, वो पर्दा लगा के मतलब कई दिनों से मंदी चल रही है, ऐसा कुछ चला? हाँ, ऐसा ही कुछ है। क्या बोल रहे थे आपसे? मेरे से ही बोले थे कि काम नहीं हो रहा है, मैं बहुत प्रेशर में हूँ, थोड़ा पैसा का थोड़ा नहीं हो पा रहा है, बहुत टेंशन में, मैं कुछ कर दूंगा, सुसाइड कर दूंगा। तो मैं उनको बहुत समझाया कि ऐसा मत करो, आज मंदी तो तेजी आएगा, लेकिन वो बोले काम नहीं हो रहा है। उसके बाद यूनियन भी मतलब कंपनी हो गया है, में भी है उनका, ऐसी भी है। इसके वजह से वो ज़्यादा प्रेशर में आए कि अब कंपनी तो बंदी हो जाएगा, आगे कुछ होने वाला नहीं। उसके प्रेशर में वो ज़्यादा ड्रिंक किए, उसके बाद 10:30 बजे वो फांसी लगा लिया रात में। तो पहले कितने काम करता था और कहाँ काम करते थे? पहले वो एशियन स्टार में कम से कम 3-4 में कौन सा एशियन स्टार में कम से कम 4 या 5 साल, मतलब वही 6-7 वर्ष मतलब उधर ही काम किए हो। तो क्या मांगे आपकी? मतलब मांग ये है कि मतलब जो भी हो अपना कंपनी वाले मतलब देखें अपना क्या है क्या नहीं। उनके जो ग्रुप के लोग हैं, जैसे दोस्त उनके हुए, वो लोग कुछ मदद करें कि मामा को कुछ। अब दो लड़की है अभी, मतलब एक 18 साल की, एक 22 साल की है, शादी करना भी बाकी है। कुछ ऐसा मदद करे कि उनका मतलब ऐसा कुछ हो। रत्न कलाकार की स्थिति कैसी है अभी? अभी तो बहुत डाउन है। मैं भी उसी में काम करता हूँ, मैं भी कारीगरी हूँ, लेकिन अभी काम तो एकदम डीम है। मतलब जहाँ अपना अच्छा पेमेंट होता था वहाँ अपना आधा बेला काम होता है, फिर घर पे जाओ, ऐसा है। શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024, સમય સાંજે 6:30 થી 8:30 કલાકે, સ્થળ વિરામ હોટલ ભુજ, નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર, પ્રમુખ 9898598475, ઈલાબેન છે ઠક્કર, મંત્રી 8469718777.
ભાવનગરમાં વ્યાજખોરો દ્વારા એક વ્યક્તિને મારવાની ફરિયાદના આધારે પોલીસે ઝડપી લીધા. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર રૂવા ગામ પાસે ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મેઘજીભાઈ 6 માસ પહેલા રાહુલભાઈ પાસેથી કટકે રૂપિયા 3 લાખ લીધા હતા. ત્યારબાદ તેમનો પ્લોટ વેચાતા કટકે 8 લાખ વ્યાજ સાથે ચૂકવી આપ્યા હોવા છતાં ગઈકાલે રાહુલ બટુકભાઈ ડાભી અને શક્તિ પરમારે મેઘજીભાઈને ગાળો આપી ત્યારે તેને પૈસા આપવા પડશે તેમ કહીને ફરિયાદીને યોગીનગર બાજુ લઈ જઈ મારતા મેઘજીભાઈએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજ્યગુરુ સાથે અનિલ ગોહિલ, ભાવનગર. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર. પ્રમુખ 9898598475. ઈલાબેન છે ઠક્કર. મંત્રી 8469718777.